આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રાજેશ ભજકોતર. ગીર સોમનાથ જિલ્લામાં ઠંડીના વાતાવરણ વચ્ચે લગ્નની મોસમ શરૂ થઈ છે, તો સોમનાથ મહાદેવના દર્શને આવતા યાત્રિકોમાં પણ જાન્યુઆરીની મકર સંક્રાંતિની રજાઓ બાદ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે ગીર સોમનાથ વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, SC/ST સેલ અને સામાજિક ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ કાજલી દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને સંસ્કૃત વિષય ઉપર વિશિષ્ટ વ્યાખ્યાન યોજાયું હતું. આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે કટાર લેખક કિશોરભાઈ મકવાણાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને સંસ્કૃત આ વિષય ઉપર રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સુકાંત કુમાર સેનાપતિ તેમજ અતિથિ વિશેષ તરીકે કુલસચિવ ડોક્ટર દશરથ જાદવ ઉપસ્થિત રહ્યા હતા. 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રીરામ મંદિર તેમજ ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે થઈ, જે અંતર્ગત અયોધ્યાથી ગીર સોમનાથમાં આવેલા કળશ ચોખાની 12 જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના મંદિરમાં પૂજા કરી સોમનાથ દાદાના ચરણોમાં સ્પર્શ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સોમનાથ મુકામે શ્રીરામ મંદિરમાં પણ પૂજા કરવામાં આવી હતી. તો અયોધ્યામાં જે વખતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો, ત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રીરામ મંદિર ઓડિટોરિયમ ખાતે વિવિધ પૂજા અર્ચના કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, ઉના, કોડીનાર, તલાલા સહિતના ગામડાઓમાં પણ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના 3000ની વસ્તી ધરાવતા કાજલી ગામ કે જે વર્ષોથી સમરસ થઈ રહ્યું છે, અહીં ઇલેક્શન નહીં પણ સિલેક્શનથી સરપંચ થાય છે અને ગામમાં 35%થી વધુ મુસ્લિમ સમાજ રહે છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. સૌ કોઈ હળીમળીને આ ગામમાં રહે છે. ગામના સરપંચ મેરક બારડ દ્વારા મુસ્લિમ સમાજ માટે કોમ્યુનિટી હોલ તેમજ ઘણા વિકાસના કામો કરાયા છે. અયોધ્યાથી આવેલ ભગવાન શ્રીરામના અક્ષત કળશને પણ કાજલી ગામના સમસ્ત મુસ્લિમ સમાજે ફુલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું અને આ કળશને સૌ કોઈ મુસ્લિમ બિરાદરોએ મસ્તક ઉપર રાખી આદર આપ્યો હતો. આ તકે ઉપસ્થિત મુસ્લિમ સમાજના અગ્રણીઓએ અયોધ્યામાં બની રહેલ ભગવાન શ્રીરામના મંદિરને પણ આવકાર્યું હતું. જિલ્લાના સૂત્રાપાડામાં 26મી જાન્યુઆરીની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગીર સોમનાથ જિલ્લાના શ્રી BM બારડ એજ્યુકેશન ટ્રસ્ટ, અનુરાગ કોલોની સામેના મેદાન સૂત્રાપાડામાં ગરિમાપૂર્વક પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ વિભાગના ટેબ્લો નિદર્શનમાં માહિતીસભર સરકારની વિવિધ યોજનાઓ માટે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો તાલુકા કક્ષાની ઉજવણી વેરાવળના કાજલી ગામે કરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ નરેન્દ્રભાઈ ઝાલા તેમજ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર સહિતના આગેવાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વેરાવળમાં દરિયાકાંઠે સફાઈ અભિયાનનું અને પોરબંદરમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન WWF ઇન્ડિયા દ્વારા થયું હતું, જેમાં વેરાવળના દરિયાકાંઠેથી 440 કિલો પ્લાસ્ટિક તથા 120 કિલો ઘોસ્ટ નેટ એકત્ર કરાઈ હતી. આ અભિયાનમાં ફિશરીઝ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ કાળક્રમે વટવૃક્ષ બન્યો અને નાગર શૈલીનું કૈલાશ મહામેરુ પ્રસાદ સ્થાપત્યનું ભવ્ય સોમનાથ મંદિર સંપન્ન થયું. ત્યારબાદ આગળ જઈને ટ્રસ્ટ દ્વારા શિખર અને સભા મંડપ ઉપરાંત મંદિરની આગળના ભાગે નૃત્ય મંડપ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે પ્રવર્તમાન સંપૂર્ણ સોમનાથ મંદિર 1 ડિસેમ્બર 1995ના રોજ દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી શંકરદયાળ શર્માજી દ્વારા નૃત્ય મંડપ કળશરોપણ કરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. ત્યારથી એ પુણ્ય ક્ષણના સ્મરણાર્થે પ્રતિવર્ષ સોમનાથમાં 1 ડિસેમ્બરને સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપ સાંભળી રહ્યા હતા ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રાજેશ ભજકોતર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.